ઇન્ડિયાની એક એવી જગ્યા છે સ્વિટ્ઝરલેન્ડ કરતાં પણ બહુ ડેન્જરસ છે. કઈ જગ્યા છે જોવી હોય તો લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો જર્નીની સ્ટાર્ટિંગ તો આપણી બહુ જોરદાર થઈ ગઈ હતી. જર્નીમાં જવા પહેલાં આપણે થેપલા તો બહુ નેસેસરી છે, કેમ કે ગુજરાતીને ખાવા માટે થેપલા બહુ જરૂરી છે. થેપલા બેપલા ઓલમોસ્ટ ડન થઈ ગયું હતું અને આપણી જોડે આપણી જર્નીમાં જોડે છે આપણી બેસ્ટ ફ્રેન્ડ રાધી, કેમ કે અમે સોલો ટ્રીપ હું, મહેક અને રાધી ત્રણેય કરવા જઈ રહી છે. જર્નીમાં જઈને એ પહેલાં આપણે જે નાસ્તો લીધો એ ઠૂસીએ નહીં, એ કઈ રીતે ચાલે? મસ્તીનો નાસ્તો કરી લીધો, ભગવાનને દીવાબત્તી કરી લીધી કે જર્ની અમારી એકદમ સેફ રહી અને નીકળી ગયા અમે સુરત સ્ટેશન ઉપર જવા માટે. મસ્ત સુરત સ્ટેશન ઉપર પહોંચી ગયા અને અહીંયા આવીને આપણે રીલ વીલ ના બનાવીએ એવું કઈ રીતે બને? પણ ઝીરો સિવિક સેન્સ ગાઈસ, ઝીરો સિવિક સેન્સ. પણ કંઈ વાંધો નહીં, આપણે રીલ્સ બનાવવાથી અટકવાનું નથી. લોકો વચ્ચે આવે કે ના આવે, સાઈડમાં કરીને રીલ્સ બનાવી લેવાની છે. ફાઇનલી અમારી લોકોની ટ્રેન આવી ગઈ. અમે લોકોએ સુરતને ટાટા બાય બાય કહીને સીધા પહોંચી ગયા અમદાવાદ બાજુ જવા માટે. પણ સાંજ બહુ પડી ગઈ હતી, સોરી રાતના 4:30 વાગી ગયા હતા, એટલે થોડી વાર ઘોટાઈ જઈએ. જેવી આપણી આંખ ખુલી ત્યાં તો કાલુપુર સ્ટેશન આવી ગયું, કેમ કે ઉઠવામાં લેટ થઈ ગયું હતું. જો 1-2 મિનિટ અમારે લેટ થઈ જાય તો ટ્રેન અમારી ચૂકી જવાત. સીધા આવી ગયા હતા કાલુપુર મેટ્રો સ્ટેશન પર. સુરતના મેટ્રો સ્ટેશન ઉપર તો કોઈ દિવસ અમે એક્સપિરિયન્સ કર્યો નથી, એટલે અમદાવાદના જ મેટ્રો સ્ટેશનનો એક્સપિરિયન્સ કરી લીધો અને સીધા પહોંચી ગયા હતા અમે ગાંધીનગર કેપિટલ એરપોર્ટ, નહીં પણ સ્ટેશન. ત્યાંથી અમે અમારી ટ્રેન લઈ લીધી અને સીધા અમે લોકો પહોંચી ગયા હતા આબુ રોડ. અને સૂઈ ગઈ હતી એટલે ઉઠી તો સીધી અજમેર, અને ત્યાં પણ મને મારું ફેન ફોલોવિંગ મળી ગયું હતું, જે અમારા મસ્તીના ફ્રેન્ડ્સ છે. આ લોકો કોઈ મારું ફેન ફોલોવિંગ નથી અને નથી મારા ફ્રેન્ડ્સ, પણ અહીંયા આવીને મારા ફ્રેન્ડ્સ બની ગયા હતા, જે અનપ્લેનેડ હતું, કેમ કે જર્નીમાં ક્યારેય ના વિચાર્યો એવા લોકો આપણને મળે અને એક્સપિરિયન્સ પણ અલગ અલગ થઈ. રાત પડી ગઈ હતી અને ભૂખ લાગી ગઈ હતી, એટલે અમે લોકોએ ઝોમેટો કરી દીધું હતું. અને જેવું મેં તમને કીધું એવું અનપ્લેનેડ ફ્રેન્ડ્સ મળી જાય. આજ નહીં, બીજા બધા પણ બહુ બધા સારા ફ્રેન્ડ્સ ટ્રેનમાં બની ગયા હતા અને મસ્તીને અમે અમારી જર્ની એન્જોય કરતા કરતા આગળ વધીએ. તો બસ આજનો વ્લોગ અહીંયા જોઈન કરું છું. આ વ્લોગ માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ. મળીએ કાલે ડાયરેક્ટ આપણે ચંદીગઢમાં.